જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આંબાવાડી ખાતે નવનિર્મિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાન આજ રોજ કેશોદ ધારાસભ્ય દેવા માલમના વરદ હસ્તે ખુલ્લું મુકાયું હતું. કેશોદ ખાતે વર્ષો પૂર્વે બનેલ દીનદયાળ ઉપાધ્યાય પબ્લિક ગાર્ડનને ફરી સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત અને વર્ષ 2017થી 18ની ગ્રાન્ટમાંથી રૂપિયા 334 લાખ જેવી માતબર રકમના ખર્ચે ફરી રિનોવેશન કરી હાલના નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી પૂર્ણ થઈ આજે કેશોદ 88 મત એસ્ટરના ધારાસભ્ય દેવા માલમના હસ્તે કેશોદના લોકો માટે પંડિત દીનદયાળ પબ્લિક ગાર્ડન ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં તમામ પ્રકારના રંગબેરંગી ફૂલ, ઝાડ, લાઇટિંગ સિસ્ટમથી સુશોભિત લાઇટિંગ ફુવારાઓ તેમજ હાથી, વાઘ, સિંહ, ગેંડા, હરણ જેવા જંગલી પ્રાણીઓ તેમજ આઉટડોર જીમ, સ્કેટિંગ તેમજ કેન્ટીન અને સીસીટીવી કેમેરા જેવી તમામ વ્યવસ્થાઓથી સજ્જ આ ગાર્ડન આજથી પબ્લિક માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે ઉનાળા દરમિયાન સવારથી રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. રોજ કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદનું નજરાણું એટલે કે બગીચાનું જે 3.25 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થયેલ છે તેનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના હસ્તે કરવામાં આવેલું છે અને બહોળી સંખ્યામાં કેશોદના નગરજનો પણ આમાં હાજર રહેલ છે અને કેશોદવાસીઓ માટે જે બગીચો બન્યો છે એ નગરજનોનો પોતાની ફરજ સમજી સ્વચ્છ રાખે, બગીચાને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચાડે, પોતાની મિલકત સમજી અને આનો ઉપયોગ કરે, લાભ મેળવે અને જે સવારમાં વોકિંગમાં આવતા હોય એના માટે લોનમાં ચાલવાથી જે ફાયદાઓ થાય છે, પછી જે આ લાલ માટી રસ્તામાં નાખી એના માટે પણ એનાથી પણ મોટા ઘણા ફાયદા છે. તો આનો લાભ લે પૂરેપૂરો અને સહકાર પોતાનું હોય એવું સમજીને નુકસાન ન પહોંચાડે, સ્વચ્છ રાખે અને આનંદમય બગીચામાં લાભ ઉઠાવે. મેહુલભાઈ, કાયમી ધોરણે એના મેન્ટેનન્સ માટે કઈ રીતનું આપણી વ્યવસ્થા રહેશે? કાયમી મેન્ટેનન્સ માટે અહીંયા 24 કલાક સિક્યુરિટી છે, પછી સીસીટીવી કેમેરાથી સજ્જ છે આખું. કેટલાથી કેટલા વાગ્યા સુધી ચાલુ રહેશે? અત્યારનો સમય સવારે 4 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધીનો છે, બપોરે 2 કલાક 1 થી 3નો. કેશોદના પ્રજાને નજરાણું માટે બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 3 કરોડ ને 34 લાખને ખર્ચે આ તૈયાર થઈ ગયેલ છે. તો આ નગરપાલિકા અને પ્રજાને ખૂબ આનંદ અને ફાયદો થાય. આ છોકરા રમત ગમત જોવું, હરવું ફરવું અને બગીચો છે જેને ડાયાબિટીસ હોય એ અત્યારે આ જે આપણે ખેતર હોય ને એમાં આજે આ લાલ માટીને આ ઓલા ખડનું ઝાડ છે ને એમાં સવારે હાલવાથી એ પણ ફાયદો થાય. એટલે પ્રજાલક્ષી સરકારે અવડા રૂપિયા આપ્યા અને આ પ્રજાને કાયમી યાદ રહે. અમારા સમયમાં આ અમને એટલો લાભ મળ્યો, સરકારે રૂપિયા આપ્યા, તો નગરપાલિકા શહેરના ગામજનો માટે ખૂબ ખૂબ આ ફાયદો થયો અને પ્રજાલક્ષી પ્રજાના છોકરા છે, દરેકના છોકરા રમત ગમત જોવા, હરવા ફરવા આ એક નજરાણું છે કેશોદનું બગીચો. એટલે આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે. જો આ પ્રયાસ આપને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો.